Hey guys, પંકજ મિની બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. ચલો હવે અમે દ્વારકાના ગેટમાં પહોંચી જવાયા છે. ત્યાંને સારી એક રૂમ લઈશું, પછી અમે ફ્રેશ થઈએ, પછી અમે લોકો દ્વારકાધીશના દર્શન કરવા જઈશું. ચલો બન્યા રહેજો વિડીયોમાં. રૂમમાં અમે પહોંચી ગયા છે. ત્યાં જઈને બસ અમે ફ્રેશ થઈશું, પછી દ્વારકાધીશના દર્શન કરવા જઈશું. બસ બન્યા રહેજો વિડીયોમાં. લાગે છે ભીડ બહુ જ છે, એટલે નંબર આવે કે ના આવે એવું લાગે છે. ચલો હવે અમે અંદર પહોંચી ગયા છે. અંદર એક સારી રૂમ મળી જાય એટલે થોડોક નહેવાઈ લઈએ, પછી આરામ બારામ કરીને દ્વારકાધીશના દર્શન કરવાથી બન્યા રહેજો વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. ફાઇનલી રૂમમાં અમે હવે પહોંચી ગયા છે. મારો ભાઈ આરામ કરે છે, પછી લાગશે નાવા જશે એવું લાગે છે. ચલો હવે અમે ફ્રેશ થઈ ગયા છે. હવે જઈશું અમે મંદિરે દર્શન કરવા. બન્યા રહેજો વિડીયોમાં. હવે મૂડ સારું લાગે છે. જય માતાજી, જય દ્વારકાધીશ. અમે દ્વારકાધીશના દર્શન કરવા માટે અમે નીકળ્યા છે. હવે અમે લોકો બસ મંદિર હવે પહોંચી જઈએ એટલે તમને દર્શન કરાવી જઈએ. ફાઇનલી દ્વારકાધીશ મંદિરના દર્શન થઈ ગયા છે. જોઈ લો, જજન આપી. જય દ્વારકાધીશ, જય ઠાકર. મારી ભાંજી જોવે છે નાવડી. અમે લોકો હવે બસ બજારમાં થોડુંક ફરીશું, પછી થોડુંક ખરીદીશું વસ્તુ, પછી અમે લોકો બસ 56 પગથિયા તમને ના દર્શન કરાવીશું. જોઈ લો, વેરાયટી બી બધી સારી મળે છે. આગળ પબ્લિક પણ વધારે છે એવું લાગે છે. બહુ ભીડ, બજારમાં ભીડ બી બહુ લાગે છે. લાગે છે વિડીયો શૂટિંગનું કામ ચાલુ છે. કાનો બન્યો છે એવું લાગે છે. ચલો આગળ તમને બતાવીએ. બન્યા રહેજો વિડીયોમાં. મારી બેનને મારી ભાંજી આગળ જ જાય છે. 56 પગથિયા પહોંચી ગયા છે, પણ બપોરનો સમય છે એટલે મંદિર બંધ રહેશે 1 થી 5. ચલો જય દ્વારકાધીશ, મળીએ. ચલો હવે અમે ગોમતી ઘાટે ફરીશું, થોડી મોજ કરીશું, ફોટા પાડીશું, પછી અમે લોકો જઈશું બહાર. ચલો, લાગે છે અમારી હેતુનો ફોટોશૂટ ચાલે છે. લાગે છે કે અમારી હેતુ ફોટોશૂટ કરીને તાકી ખીચે છે એટલે જાય છે એની મમ્મીની જોડે. બસ અમે થોડુંક હવે બેસીશું, થોડી મોજ કરીશું. લાગે છે કે બધા થાકી ગયા છે, પણ મોજ કરવા છે તો મોજ કરીશું. જુઓ, બસ ઊંટની સવારી પણ કરીશું. ઊંટની સવારી મજા આવે છે, એ કંઈક અલગ જ ફિલિંગ છે. બન્યા રહેજો વિડીયોમાં. જય દ્વારકાધીશ. મંદિરમાં તો ભગવાનના દર્શન નહીં થયા, પણ હવે શું કરવાનું, મનોદર્શન નહીં થવા ત્યાંનું કહેવામાં એવો આવે છે કે મંદિરની ધજાના મારે દર્શન થઈ જાય તો એવું માનવાનું કે તમારે સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા છે. એ મનોદર્શન નહીં થવાનું. જય દ્વારકાધીશ, જય ઠાકર.